વેલકમ ફ્રેન્ડ્સ. ટોપિક છે આપણો વેક્સિનેશનના મહત્ત્વના વન લાઇનર, જેમાં પહેલો પ્રશ્ન છે, રસીકરણની રસથી બાળકોનો અંદાજ મેળવવા માટે કયા પ્રકારનો સર્વે કરવામાં આવે છે? તો 30 ક્લસ્ટર સર્વે. રસીની નોંધણી કયા કાર્ડમાં કરવામાં આવે? મમતા કાર્ડમાં. ડીપીટી, ડીટી, ટીટી અને બીસીજી રસીઓ શામાં રાખવી જોઈએ? તો કોલ્ડ બોક્સમાં. કોલ્ડ એકમ અંતર્ગત રેફ્રિજરેટરની અંદરનું તાપમાન કયા થર્મોમીટરથી માપવામાં આવે છે? ડાયલ થર્મોમીટરથી માપવામાં આવે છે. ત્રિગુણી રસી બાળકના પ્રથમ વર્ષની ઉંમરે કેટલા અંતરે આપવાની છે? તો દર 1.5 માસે. બાળકને પેન્ટાવેલેન્ટની રસી કયા મસલમાં અપાય છે? તો વાસસ લેટરાલિસ. ખાલી જગ્યા એ નવા જન્મેલા શિશુને વિટામિન એ ઇન્જેક્શન આપવાનો માર્ગ છે? તો ઇન્ટ્રામસ્ક્યુલર એટલે કે સ્નાયુમાં. કઈ રસી નાકના ટીપા દ્વારા આપવામાં આવે છે? ઇન્ફ્લુએન્ઝા. કઈ રસીથી ટોસિસ સિન્ડ્રોમ થઈ શકે છે? ઓરી. બીએસસી યુએસસીમાં ILRમાં કયા તાપમાનમાં રસીનો સંગ્રહ થાય છે? તો +2 સેલ્સિયસથી +8 સેલ્સિયસ. ડીપ ફ્રીઝરનું તાપમાન શું હોય છે? -15 સેલ્સિયસથી -25 સેલ્સિયસ. કઈ રસી વધારે ઠંડકમાં એટલે કે -180 સેલ્સિયસ ડિગ્રી સુધી પણ રાખી શકાય? ઓરી અને પોલિયો. કઈ રસી જો ફ્રોઝન કરાય તો તેની અસરકારકતા ગુમાવી દે છે? તો હેપેટાઇટિસ બી, ડીપીટી અને ટીટી. ડાલ્યુટ કર્યા બાદ સૌથી વધુ ગરમીથી સેન્સિટિવ રસી કઈ છે? બીસીજી. VVM એટલે કે વેક્સિન વાયલ મોનિટરના સ્ટેજ કેટલા છે? 4. ઇન્ટ્રામસ્ક્યુલર સ્નાયુમાં ઇન્જેક્શન કઈ ડિગ્રી આપવામાં આવે છે? 90 સ્નાયુમાં. ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શનની ડિગ્રી કેટલી છે? તો તે 15 ચામડીના ઉપરના ભાગમાં. સબક્યુટેનસ ઇન્જેક્શનની ડિગ્રી કઈ? તો તે 45 ચામડીમાં. ત્રિગુણી એટલે કે ડીપીટી વેક્સિન કયા રોગો સામે રક્ષણ આપે છે? તો તે ડિપ્થેરિયા એટલે કે ઢસકર્સ, ટીટેનસ એટલે ધનુર અને પર્ટુસિસ એટલે ઉટાટ્યું એટલે કે 3 રોગો સામે રક્ષણ આપે છે: ડિપ્થેરિયા, ટીટેનસ અને પર્ટુસિસ. બીસીજી રસીના ગાલ્યુન તરીકે શેનો ઉપયોગ થાય છે? નોર્મલ સલાઇનનો. એડી સિરીઝ એટલે ઓટો ડિસેબલ સિરીઝ. વેક્સિનેશન ખાસ જોઈ લેવું, તમને દરેક એક્ઝામમાં 2 થી 3 માર્કના પ્રશ્ન હોય છે. હેપેટાઇટિસ બી 1, 2 અને 3 ડોઝ આપી શકાય પેન્ટાવેલેન્સની રસી આપી હોય તો જ. હાલ ઓરીની રસી સાથે સંયુક્ત રીતે શું આપવામાં આવે છે? તો તે જર્મન મિઝલ્સ રૂબેલા વિરોધી રસી એટલે કે MR મિઝલ્સ અને રૂબેલા. ગરમીથી રસીને નુકસાન થયું છે કે નહીં તે જાણવા માટે એટલે તે રસીનું તાપમાન બરાબર જળવાયું છે તે કેમ? તો તે જાણવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? VVM એટલે કે વેક્સિન વાયલ મોનિટર. કોઈ રસી સીજી ગયેલ છે તે નહીં તે જાણવા માટે શેક ટેસ્ટ. કઈ રસી સીજી જવાથી નુકસાન થાય છે? ડીપીટી, ડીટી અને ટીટી. જાપાનીઝ એન્સેફેલાઇટિસ એટલે કે જેઈ ડાલ્યુટ કર્યા પછી વાપરી નાખવી તો 2 કલાકમાં. અને મિઝલ્સના 1 વર્ષમાં કેટલા ડોઝ હોય છે? 5 ડોઝ. મિઝલ્સ રસીને ઓગાળવા માટે શાનો ઉપયોગ થાય? ડિસ્ટિલ્ડ વોટરનો. વિટામિન એ સોલ્યુશન બોટલને ખોલ્યા બાદ વાપરી નાખવી 2 મહિનામાં. લાઈવ રસી યાદ રાખવાનું સૂત્ર શું છે? તો બોય લાઇક ક્રાઇમ, જેમાં બોયમાં લાઇટ સાયલેન્ટ છે, જેમાં બોય ઉપરથી બી ઉપરથી બીસીજી, ઓ ઉપરથી OPV અને વાય ઉપરથી યલો ફીવર
અને સી ઉપરથી ચિકન પોક્સ, આર ઉપરથી રોટા વાયરસ, આઈ ઉપરથી ઇન્ફ્લુએન્ઝા અને એમ ઉપરથી MMR. મૃત રસી યાદ રાખવાનું સૂત્ર રીપ, RIPP. હવે આર પેલો આર એટલે રેબિસ, આઈ એટલે IPV, પી એટલે પર્ટુસિસ અને બીજો પી એટલે પ્લેગ. ટોસ્સોઇડ રસી કઈ છે? ટીટી અને કીડી. કોઈ પણ બે જીવંત અથવા બે મુખ રસી વચ્ચેનો સમયગાળો 28 દિવસ. ભારતમાં સાર્વત્રિક રસીકરણના કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ? 19 નવેમ્બર 1985માં. EPIનું ફૂલ ફોર્મ શું છે? એક્સપેન્ડેડ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશન. ટીડી એટલે ટીટેનસ ડિપ્થેરિયા આપવાની શરૂઆત ક્યારે થઈ? 2019માં. BCG રસીની શોધ 1931માં. BCGની રસી કોની સામે પણ રક્ષણ આપે છે? તો મૂત્રાશયના કેન્સર સામે પણ રક્ષણ આપે છે. BCGની રસીની ડાલ્યુટ કરવા શું વપરાય છે? સોડિયમ ક્લોરાઇડ. BCGના એક વાયલમાં કેટલા ડોઝ થાય છે? 10. BCGને મિઝલ્સ રસી ડિઝોલ્વ કર્યા બાદ વાપરી નાખવી તો 4 કલાકમાં. પેન્ટાવેલેન્ટ રસી કેટલા રોગ સામે બાળકને રક્ષણ આપે? તો 5 રોગ સામે. વેક્સિન કેરિયરમાં કેટલા વાયલ રસી હોય છે? 16 થી 20. રૂબેલામાં કઈ રસી આપવામાં આવે છે? RA27-3. મિશન ઇન્દ્રધનુષ્યનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાંથી કર્યો? વડનગરથી. 5 વર્ષ સુધીમાં બાળકને વિટામિન એના કુલ કેટલા ડોઝ અપાય છે? 9. વેક્સિન વાયલ મોનિટર VVM શું સૂચવે છે? ઓરલ પોલિયો રસીનો ઉપયોગ કેવી રીતે કરવો? MR રસીનું ડાલ્યુન્ટ શું છે? ડિસ્ટિલ્ડ વોટર. અને રોટા વાયરસનું ડાલ્યુન્ટ શું છે? સાયક્રેટ બાયોકાર્બોનેટ બફર. JE વાયરસનું ડાલ્યુન્ટ કયું છે? ફોસ્ફેટ બફર. વિટામિન એનો ડોઝ 6 મહિનાથી ઓછી ઉંમરના બાળક માટે કેટલો છે? 50,000 ઇન્ટરનેશનલ યુનિટ. વિટામિન એનો ડોઝ 6 થી 11 મહિનાની ઓછી ઉંમરના બાળક માટે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. વિટામિન એનો ડોઝ 12 મહિનાથી વધુ ઉંમરના બાળક માટે કેટલો છે? 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. બ્રિજિસ સેન્સેસિવમાં સૌથી પહેલા ક્રમે કઈ વેક્સિન આવે છે? હિપેટાઇટિસ બી. ILRમાં રસી સાચવવાનો ક્રમ ઉપરથી નીચે આ પ્રમાણે છે. પહેલો આવશે હિપેટાઇટિસ બી, પછી DPE અને TT, BCG, બીજલ્સ અને OPV. પેન્ટાવેલેન્ટ રસી કયા રોગો સામે રક્ષણ આપે છે? તો 5 રોગો સામે રક્ષણ આપે છે. ટીટેનસ, ડિપ્થેરિયા, પર્ટુસિસ, હિપેટાઇટિસ બી અને ઇન્ફ્લુએન્ઝા. OPV વેક્સિન કોણે શોધી? એલ્બર્ટ સેલિને. વોટ ઇન કોલ્ડ રૂમ્સમાં રસી કેટલા મહિના સુધી સ્ટોર કરી શકાય તેટલી ક્ષમતા હોય છે? તો 3 મહિના સુધી. OPV અને ઓરી રસીને સ્ટોર કરી રાખવા માટે કયા ફ્રીજનો ઉપયોગ થાય છે? ડીપ ફ્રીઝરનો. રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 16 માર્ચ. મિત્રો, હવે સમય ઓછો હોવાથી હું તમને ડીપમાં સમજાવતો નથી. જેમથી 1 મહિનામાં મારો એવો ટાર્ગેટ છે કે તમને સંપૂર્ણ આરોગ્યનો કોર્સ ફ્રીમાં યુટ્યુબ પર અપલોડ કરી આપું. બાળકને કેટલા વર્ષનું થાય ત્યાં સુધીમાં બધી જ રસીઓ અને વિટામિન એના ડોઝ પૂરેપૂરા આપવાના હોય છે? 6 વર્ષ. કોલ્ડ ચેઇન અંતર્ગત રેફ્રિજરેટરની અંદરનું તાપમાન કયા થર્મોમીટરથી માપવામાં આવે છે? ડાયલ થર્મોમીટરથી. વિશ્વ રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 10 નવેમ્બર. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમનો હેતુ શું હતો? 5 વર્ષથી નીચેના બાળકોને
6 બીમારી સામે રક્ષણ અને સુરક્ષા આપવાનો. ઓપીવી વાયલનો ઉપયોગ કેવી રીતે કરવો તે દર્શાવતી નિશાની શું કહે છે? VVM એટલે કે વેક્સિન વાયલ મોનિકર. રસીના ઉત્પાદન સ્થળેથી લઈને લાભાર્થીને રસી અપાય ત્યાં સુધી રસીને જાળવી રાખવાની પદ્ધતિને શું કહે છે? કોલ્ડ ચેઇન પદ્ધતિ. રસીકરણમાં વાપરવામાં લેવામાં આવતા તમામ સાધનો સામગ્રી શેના દ્વારા જંતુરહિત કરાય છે? ઓટોક્લેવ દ્વારા. રસીનો સ્ટોક કેટલા મહિનાથી વધારેનો ILR એટલે કે આઈસ લાઇન રેફ્રિજરેટરમાં રાખવો ન જોઈએ? 1 મહિનાથી વધારે. ખૂબ જ થોડી સંખ્યામાં રસીના વાયસ એટલે છે 6 થી 7 વાયસ લઈ જવા માટે શું વપરાય છે? ડે કેરિયર. બહારના સ્થાનો પર બહુ ઓછા જથ્થામાં એટલે કે 16 થી 20 વાયસ રસી લઈ જવા માટે શું ફાળવવામાં આવે છે? વેક્સિન કેરિયર. આઈસ લાઇન રેફ્રિજરેટર એટલે કે ILR પોલિયો અને ઓરીની રસી ક્યાં રાખવામાં આવે છે? પ્રથમ ખાનામાં. BCGની રસી ILRના કયા ખાનામાં રાખવામાં આવે છે? બીજા ખાનામાં. DPT અને TT ILRના કયા ખાનામાં રાખવામાં આવે છે? ત્રીજા ખાનામાં. ઓકે ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ ટોપિકમાં બાકી રહેલા વિડીયો ટોપિક સાથે.